નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સમાજનું સમુદ્ર મંથન અને સમાજનું સમુદ્ર મંથન અંતર્ગત વિદ્યાર્થી મિત્રો હું તમને 6 થી લઈને 12 ધોરણ આ 6 થી લઈને 12 ધોરણનું હું તમને જીસીઆરટી અને એનસીઆરટી નો પાયો પાકો કરાવું છું. હવે એની અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે જે તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર જે અગત્યના ટોપિક છે, અગત્યના કોન્સેપ્ટ છે, એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એને આપણે 360 ડિગ્રીએ તોડી અને એક એક એની અંદર જે વાતો છે જે આપણને એક્ઝામમાં કામ લાગી શકે એવા પ્રયત્ન સાથે આપણો આ પ્રયત્ન રહ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા લેક્ચર્સ આપણી આ ચેનલ જીએસભાઈ જાંબુચા સર એની અંદર મેં મૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને મજા આવતી હોય તો તમે આ દરેક સિરીઝનો એક ભાગ બની શકો. આજે વિદ્યાર્થી મિત્રો મારે વાત કરવી છે, આની પહેલાના મેં 2 લેક્ચર મેં મૂકેલા કૃષિ ટોપિક ભણતા હતા તેમાં તમારું ધોરણ 10 અને ધોરણ 10 ની જીસીઆરટી માં 10મું ચેપ્ટર છે સમાજની અંદર અને એનું નામ છે કૃષિ. હવે આ કૃષિમાં આપણે એક લેક્ચર એવો લાવ્યા કે ભારત કૃષિ પ્રધાન દેશ છે તો કેમ છે, આખું મેં તમને સમજાવ્યું વ્યવસ્થિત. બીજો લેક્ચરમાં મેં તમારી સાથે વાત કરી કે ભારતમાં કેટલા પ્રકારની ખેતી થાય છે, કેટલા પ્રકારની કૃષિ થાય છે, એને આપણે ડિસ્ક્રાઇબ આખું એનું વર્ણન કર્યું. આજે મારે વાલા વિદ્યાર્થી મિત્રો તમારી સાથે જે વાત કરવી છે બહુ કામની વાત છે. આ કૃષિ ટોપિક બહુ અગત્યનો છે કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની 60% કરતા વધારે લોકો, દેશની 60% કરતા વધારે જનતા આ ખેતી સાથે જોડાયેલી છે, ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે અને ખેતી સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલી. તો આ માટે આપણે તો બહુ જ અગત્યનું છે. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, મારે તમને 3 બાબતો કહેવી છે. આજનો જે આપણો ટોપિક છે એ આજનો ટોપિક છે કૃષિ પદ્ધતિઓ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક એક પછી આપણે સમજતા જઈએ કે ભાઈ કૃષિ પદ્ધતિઓ, ભારતનો જે ખેડૂત છે એને ખેતી કરવામાં કૃષિ પદ્ધતિઓ કેટલી અગત્યની છે એની વાત કરવી છે. કૃષિ પદ્ધતિઓ બહુ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આ જોજો, તમને બહુ કામ લાગશે. ચાલો, કૃષિ પદ્ધતિઓ એકદમ વિસ્તારથી એક એક વસ્તુ સમજતા જઈએ. પહેલા તો કૃષિ પદ્ધતિઓ કેટલી છે એની વાત કરીએ તો વાલા વિદ્યાર્થી મિત્રો કૃષિ પદ્ધતિઓ 3 છે. કેટલી છે? 3. આ 3 કૃષિ પદ્ધતિઓમાં 3 ના નામ આપણને આપો તો તમને વિદ્યાર્થી મિત્રો પહેલું નામ હું તમને કહીશ એ છે સજીવ ખેતી. કેવી છે? સજીવ ખેતી. એના પછી સાહેબ હું બીજી તમને ખેતી કહું, એનું નામ છે ટકાઉ ખેતી. ટકાઉ ખેતીને આપણે પોષણક્ષમ ખેતી પણ કહીએ. પોષણક્ષમ ખેતી, બરોબર, પોષણક્ષમ. અને એક ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજા પ્રકારનું નામ છે વાલા વિદ્યાર્થી મિત્રો અને એ છે મિશ્ર ખેતી. બહુ ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. એમાં પણ જો તમે બોર્ડની એક્ઝામ દેવાના હો તો તમારા માટે તો આ પોઈન્ટ છે ને એ મોસ્ટ આઈએમપી છે. આની પહેલાનો જે વિડીયો લીધો એ પણ મોસ્ટ આઈએમપી છે. અને જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તમારે પણ જીઓગ્રાફી ટોપિક અંતર્ગત આ કૃષિ ચેપ્ટરને બહુ વ્યવસ્થિત સમજવું પડે, બહુ ધ્યાનથી સમજવું પડે. એક એક મુદ્દાઓને આપણે ધ્યાનથી સમજવા પડે કારણ કે હવે જે એક્ઝામો લેવાય છે એમાં વિધાનવાળા પ્રશ્ન પૂછાય છે, ફેક્ચ્યુઅલ ડેટા ઓછો પૂછાય છે. તો એમાં તમે વધારે ઊંડા ઉતરેલા હશો, વધારે સમજેલા હશો, વધારે ડેપ્થમાં ગયા હશો તો તમને સમજાવવાનું છે. અધરવાઇઝ આપણે કંઈક ને કંઈક એમાં ભૂલ કરશું. ડન થાય છે? તો અહીંયા ધ્યાન આપીએ. કૃષિ પદ્ધતિઓ છે તો કૃષિ પદ્ધતિઓ 3 છે. આગળ કૃષિના પ્રકાર જોઈએ તો કૃષિના પ્રકાર કેટલા હતા? 6. ભારતમાં ખેતી 6 પ્રકારે થાય. એ પણ હું તમને કહી દઉં કયા પ્રકારે. તો જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ, સૂકી ખેતી, ભીની અથવા આદ્ર ખેતી, ત્યારબાદ સ્થળાંતરિત અથવા ઝૂમ, બાગાયતી અને સઘન ખેતી. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે સાહેબ એક એક કૃષિ પદ્ધતિને મારે તમને વિસ્તારથી સમજાવી છે. આ એક એક કૃષિ પદ્ધતિને વ્યવસ્થિત આપણે સાહેબ અમને સમજાવો. ચાલો સાહેબ આપણે સમજાવી દઈએ.
પહેલી કૃષિ પદ્ધતિ બેટા હું તમને સમજાવું છું, એનું નામ છે એ છે સજીવ ખેતી. સાહેબ સજીવ ખેતી છે એને તમને હું સમજાવું છું. ચાલો અહીંયા ધ્યાન આપજો બેટા. સજીવ ખેતી બરોબર ધ્યાન આપશું. સજીવ ખેતીને ઓર્ગેનિક ખેતી પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે તમે સમજો, અત્યારના સમયમાં તમે બધાએ આ શબ્દ બહુ સાંભળેલો, ઓર્ગેનિક. સજીવ ખેતીને ઓર્ગેનિક ખેતી પણ કહેવાય. સાહેબ ઓર્ગેનિક ખેતી એટલે કેવી ખેતી? એવી ખેતી કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જેની અંદર તમારે દવાઓ, રાસાયણિક ખાતરો, નીંદણનાશકો, દવાઓ, રાસાયણિક ખાતરો, નીંદણનાશકો, આ બધું જે એનો ઉપયોગ તમારે કરવાનો નથી, સાવ નથી કરવાનો. ફરીવાર, ઓર્ગેનિક ખેતી અથવા સજીવ ખેતી એટલે કેવા પ્રકારની ખેતી? કે એ પ્રકારની ખેતી છે જે ખેતીમાં ખેડૂત, જે પેલા આપણા પૂર્વજો હતા, જે આપણા દાદા પરદાદા, એ લોકો જે ખેતી કરતા બેટા, એ લોકો છે ને દેશી વસ્તુનો જ ઉપયોગ કરતા. કોઈ પણ જાતની એમાં રાસાયણિક ખાતરો નહીં, જંતુનાશક દવાઓ નહીં, બરાબર છે, કોઈ પણ કેમિકલ નહીં, આવું કોઈ વસ્તુ ઉપયોગ નહીં કરવાનો. બરાબર છે. તો આજના સમયમાં સજીવ ખેતી કહેશું કોને? કે જેની અંદર તમારે દવાનો, ખેતરમાં જ્યારે ખેડૂત પાક ઉગાડે ત્યારે કેટલી બધી દવા છાંટે, કેટલા બધા ખાતર નાખે છે, આવું કાંઈ નહીં. બરાબર છે. પરંતુ એવી ખેતીને કહેવાય દેશી અથવા સજીવ ખેતી કહેવાય. હવે સાહેબ આ બધી વસ્તુ વગર તો કેમ ચાલે? ખાતર વિના કેમ ચાલે? તો ખાતરની જગ્યાએ તમારે શું વાપરવાનું છે? તો કે ભાઈ ઓર્ગેનિક વસ્તુ વાપરવાની છે. કેવી વસ્તુ વાપરવાની છે બેટા? ધ્યાન આપજો તમે. બરાબર છે. દેશી વસ્તુઓ વાપરવાની છે. દેશી વસ્તુઓ. તો એની અંદર દેશી ખાતર, જેવું કે છાણિયું ખાતર, પછી અળસિયાનું ખાતર, પછી દવાઓની જગ્યાએ શું વાપરશું? દવાઓની જગ્યાએ તો કે ભાઈ લીમડાનું દ્રાવણ, વત્તા ગૌમૂત્ર, વત્તા છાશ, આનું દ્રાવણ વાપરશું આપણે. દવા તરીકે છંટકાવ કરવાનો. ફરીવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સજીવ ખેતી એટલે એવી ખેતી કે જેમાં ખેડૂત છે કોઈ પણ જાતના કેમિકલ વાળા જંતુનાશક દવાઓ, કૃત્રિમ ખાતરો, બરાબર છે, હાઇબ્રિડ બિયારણો, આવું કાંઈ ઉપયોગ નથી કરવાનો. બધી દેશી વસ્તુ, બધી નેચરલ વસ્તુ, બધી ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરશું આપણે. જેમ કે સાહેબ ખાતરની જગ્યાએ આપણે કયું ખાતર વાપરશું? દેશી જે છાણિયું ખાતર હોય, અળસિયાનું ખાતર હોય, વર્મી કમ્પોસ્ટ. સાહેબ યાદ રાખજો, વર્મી કમ્પોસ્ટ. આ વર્મી કમ્પોસ્ટ જે ખાતર છે એ વાપરશું. બરાબર છે. અળસિયાનું ખાતર વાપરશું. તો આવા બધા આપણે ખાતર વાપરશું, દેશી ખાતર. બરાબર. અને દવાની જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરશું? દવાની જગ્યાએ કેનો ઉપયોગ કરશું બેટા? તો દવાની જગ્યાએ આપણે જો અહીંયા કીધું તો કે ભાઈ લીમડાનું દ્રાવણ છે, પછી ગૌમૂત્ર છે, બરાબર છે, છાશ છે, એને બધું ભેગું કરી અને એને આપણા પાકમાં છાંટવાનું.
કોઈ જાતની રાસાયણિક દવાઓ જે પાકને નુકસાન થાય, આપણા શરીરને નુકસાન થાય, જમીનને નુકસાન થાય, એવા કોઈ જાતની દવાઓ મુક્ત ખેતી. સમજજો ભાઈ, સજીવ ખેતી એટલે કેવી ખેતી? તમને સીધી વાતમાં કહું તો જંતુનાશક દવાઓથી મુક્ત ખેતી છે. જંતુનાશક દવાઓથી મુક્ત, જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગરની ખેતી અને શું કહેવાય? સજીવ ખેતી કહેવાય. સાહેબ, સજીવ ખેતીમાં જે તૈયાર થયેલો પાક છે, બરાબર ધ્યાન આપજો, સજીવ ખેતીમાં જે તૈયાર થયેલો પાક છે ને એ કેવો હોય? તો કે ભાઈ સ્વાદિષ્ટ હોય. કેવો હોય? સ્વાદિષ્ટ. બીજું પોષણક્ષમ હોય. પોષણક્ષમ અને પોષક તત્વોથી ભરપૂર હોય. પોષક તત્વોથી ભરપૂર. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જે દેશી રીતે તૈયાર કરવામાં આવેલો પાક છે એ કેવો હોય? તો કે ભાઈ સ્વાદિષ્ટ હોય. એ ખોરાકની અંદર છે એના મૂળ તત્વો હોય. કોઈ પણ જાતનો દવા વગર જે પાક તૈયાર કરીને જે તમે જમો, એનું રસોઈ બનાવો તો એ તમને સ્વાદિષ્ટ લાગે. એનામાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય. ખબર પડે છે બેટા? ખબર પડે છે? તો આ પ્રકારની ખેતીને સજીવ ખેતી કહેવાય, કે જેની અંદર તમારે કોઈ પણ જાતની કેમિકલનો ઉપયોગ નથી કરવાનો, દવાઓનો ઉપયોગ નથી કરવાનો, ઝેરી જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરશું નહીં. આ ક્લિયર થઈ ગયું તમને કેમાં? સજીવ ખેતીમાં. બરાબર છે? હવે સાહેબ આપણે બીજા પ્રકારની ખેતી જોઈએ. બહુ ધ્યાનથી સમજજો, એક એક પોઈન્ટને આપણે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ. હવે સાહેબ બીજો એક પ્રકાર જોઈએ, અને બીજા પ્રકારનું નામ છે ટકાઉ ખેતી. કેવી ખેતી? ટકાઉ ખેતી. સાહેબ આનું બીજું એક નામ છે પોષણક્ષમ ખેતી. બરાબર? ટકાઉ ખેતી, અથવા તો એનું એક બીજું નામ શું છે ભાઈ? પોષણક્ષમ ખેતી. ચાલો ભાઈ, હાલો ક્લિયર? ટકાઉ ખેતી અથવા પોષણક્ષમ ખેતી. બરાબર ધ્યાનથી સમજતા જજો, એટલે આ બધી વસ્તુ સમજાઈ જાય એવી છે, કોઈ અઘરી વસ્તુ નથી. અહીંયા ધ્યાન આપો. પહેલી વાત, ટકાઉ અથવા પોષણક્ષમ ખેતી એટલે કેવી ખેતી? કે આ પ્રકારની ખેતીમાં આપણે લખીએ, આ પ્રકારની ખેતીની અંદર ખેડૂતે સમયાંતરે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સમયાંતરે પાકની ફેરબદલી કરતા રહેવાનું. સમયાંતરે પાકની ફેરબદલી કરવી એટલો મતલબ હું? દાખલા તરીકે મિત્રો, મારે આપણે ખેતર છે, બરોબર? દાખલા તરીકે મારે 5 વીઘા ખેતર છે. હવે એમાં દર વર્ષે હું કપાસ જ વાવે રાખું, કપાસ જ વાવે રાખું, કપાસ જ વાવે રાખું, તો જમીનને અમુક પોષક તત્વોની જરૂર હોય, એ જમીન પાક જે આપણે ઉગાડીએ ને એમાંથી લઈ લે. હવે દર વખતે હું કપાસ વાવું તો જમીનને જે કપાસમાંથી જે પોષક તત્વો જોતા હોય એ તો જમીને લઈ લીધા, પછી જે છે જમીન આટલું બધું ઉત્પાદન ન આપે. તો એના કરતા સારી વાત એ કહેવાય કે તમે એક પાક ઉગાડો, 2-3 વર્ષ ઉગાડીને પછી પાછો કોઈક નવો પાક ઉગાડો. એકનો એક પાક વારે વારે ઉગાડાય નહીં. સમયાંતરે પાકની શું કરતા રહ્યો? ફેરબદલી કરતા રહ્યો. સમયાંતરે પાકને ચેન્જ કરતા રહ્યો. એક સમય કઠોળ વાવો, ક્યારેક બાજરો, ઘઉં, શાકભાજી વાવો. તો સમયાંતરે પાકની ફેરબદલી જરૂરી છે, જેથી કરીને જમીન છે એની ફળદ્રુપતા, એની ફર્ટિલિટી જળવાઈ રહે. સમજણ પડે? બીજી વસ્તુ, સજીવ ખેતીમાં આપણે શું કીધું હતું? કોઈ પણ જાતની દવાઓનો ઉપયોગ નથી કરવાનો, કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવાનો, કોઈ પણ જાતના નીંદણને નાશક કરનાર એટલે કે ખડ કાઢવા માટે દવા છાંટે, બહુ ઝેરી હોય, તો એ દવાઓ એ નથી છાંટવાની સજીવ ખેતીમાં. પણ અહીંયા શું કીધું છે? પોષણક્ષમ ખેતીની અંદર, પોષણક્ષમ ખેતીની અંદર
જરૂર પડે તો દવાઓ, જંતુનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, નીંદણનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, હું કીધું ભાઈ, રાસાયણિક ખાતરોનો જરૂર પડે તો ઉપયોગ કરવાનો. હું કીધું જરૂર પડે તો રાસાયણિક ખાતરોનો, જંતુનાશક દવાઓનો, પછી નીંદણનાશક દવાઓનો જરૂર પડે ને તો ઉપયોગ કરવાનો છે, વધારે નથી કરવાનો. બરાબર, જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ કેવો, જો જરૂર જણાય, જો ખેતરની અંદર જરૂર જણાય તો કરવાનો, હાવ નથી કરવાનો એમ નહીં. તો આ પ્રકારની ખેતીને ટકાઉ અથવા પોષણક્ષમ ખેતી કહેવાય છે. સમયાંતરે પાકની ફેરબદલી. ડાયો ખેડૂત, સમજુ ખેડૂત હોય ને બેટા, એ શું કરે ખબર છે? એ અમુક પાક લીધા પછી એક સમયે પોતાના ખેતરમાં કઠોળ વાવી દે. શું વાવી દે? કઠોળ વાવી દે. આવી રીતે ખેતર હોય તો એની અંદર બધો ઘઉં ને એવું વાવ્યું હોય દર વર્ષે, તો અમુક સમયે શું વાવી દે? કઠોળ વાવી દે. સાહેબ, કઠોળ શું કરવા વાવે? કારણ કે કઠોળ હોય ને, કઠોળ વનસ્પતિ, દાખલા તરીકે ચણા, મગ, મઠ, વાલ, તુવેર, આ બધી છે એ કઠોળ. હવે કઠોળની અંદર એને શીંબી કુળની વનસ્પતિ કહેવાય. શીંબી કુળ. સાહેબ, શીંબી કુળ એટલે કેવું? જે શીંગ ધરાવે, એમાં દાણા નીકળે, શીંગ ધરાવે એવી વનસ્પતિ. કઠોળ વર્ગની વનસ્પતિ છે ને, એના મૂળિયા હોય ને, મૂળ, એના મૂળ હોય ને, એ મૂળની અંદર આવી રીતે મૂળિયા જમીનમાં હોય વનસ્પતિના, જે મૂળની અંદર આવી મૂળ ગંધિકા આવેલી હોય. શું આવેલી હોય બેટા? મૂળ ગંધિકા આવેલી હોય. આ મૂળ ગંધિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. શું હોય? મૂળ ગંધિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ને, એક બહુ જોરદાર કામ કરે, નાઇટ્રોજન ફિક્સેશનનું. નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે. સાહેબ, એનો સમજાવું નહીં. નાઇટ્રોજનને ફિક્સ કરવાનું કામ એટલે શું? વાતાવરણની અંદર તમને ખબર છે બેટા, સૌથી વધારે વાતાવરણની અંદર સૌથી વધારે નાઇટ્રોજન વાયુ છે. અને નાઇટ્રોજન છે ને, એ જમીન માટે બહુ સારું. પાક ઉગાડવો હોય તો પાક માટે નાઇટ્રોજન બહુ સારું. તો આજે કઠોળ વર્ગની વનસ્પતિ તમે જો ખેતરમાં વાવો, કઠોળ વર્ગની વનસ્પતિને ખેતરમાં ઉગાડો, તેના મૂળની અંદર એક બેક્ટેરિયા બેઠા હોય. બરાબર, મૂળની અંદર જે ગાંઠ આવેલી હોય ને, એની અંદર બેક્ટેરિયા બેઠા હોય. એનું નામ છે રાઇઝોબિયમ. ભાઈ, આ રાઇઝોબિયમ છે ને, સરસ મજાનું કામ કરે. વાતાવરણનો જે નાઇટ્રોજન છે ને, એને જમીનમાં પુનઃ સ્થાપિત કરે, જેને કહેવાય નાઇટ્રોજન ફિક્સેશન. વાતાવરણનો નાઇટ્રોજન છે એને જમીનમાં ફિક્સ કરે. અને નાઇટ્રોજન ફિક્સ, આના કારણે જમીનની ફળદ્રુપતા સારી થાય. એટલે ડાયો ખેડૂત, સમજદાર ખેડૂત હોય ને, એ બે ત્રણ વર્ષે આખા ખેતરમાં શું વાવે? કઠોળ વાવે. શું વાવે બેટા? કઠોળ. એટલે જમીન આખી ફિલ્ટર થઈ જાય, જમીન આખી છે ને ચોખ્ખી થઈ જાય, જમીનની ફળદ્રુપતા સારી થઈ જાય. એટલા માટે ટકાઉ ખેતીનો મતલબ એવો થાય કે તમે સમયાંતરે પાક છે એની ફેરબદલી કરતા રહ્યો. જરૂર પડે તો તમે ખાતરે વાપરો, તમતારે વાંધો નથી, પણ જરૂર હોય એટલું. જેની જરૂરિયાત જ નથી એવું વધારે દવાઓ ઉપયોગ કરશો માં, તો આ પ્રકારની ખેતીને ટકાઉ ખેતી કહેવાય. આઈ થિંક તમે વ્યવસ્થિત રીતે આ વસ્તુને સમજી શક્યા છો. મારો પ્રયત્ન એવો રહ્યો કે અમે બહુ ધ્યાનથી સમજજો. સાહેબ, મિશ્ર ખેતી એટલે શું?
તો કે ભાઈ એમાં ખેતીની સાથે ખેતી સંબંધિત વ્યવસાય કરવાનો. ખેતી હોય ને બેટા, ખેતી તો કરવાની ને કરવાની, પણ એની સાથે બીજું પણ કામ કરવાનું. સાહેબ શું કામ કરવાનું એ તમને હું કહી દઉં. સાહેબ શું કામ કરવાનું? તો એક છે મરઘા બતકાનો ઉછેર કરવાનો, મધમાખી ઉછેર કરો, મત્સ્ય પાલન કરો, પશુપાલન કરો વગેરે. હવે તમને બેટા સમજાવું મિશ્ર ખેતી શા માટે જરૂરી છે. હવે માની લ્યો કે કોઈ ખેડૂત છે, બરાબર, અને આગળ 5 વીઘાનું ખેતર છે, એને પોતાના ખેતરની અંદર કપાસ વાવ્યો. હવે કપાસ ઉગાડીને કઈક બીજા દિવસે કપાસ નથી થઈ જવાનો. કપાસને 4 થી 5 મહિનાનો પાક તૈયાર થતા, કોઈ પણ પાક હોય એને 4 થી 5 મહિનાનો સમય તો લાગે ને ભાઈ. હવે ત્યાં સુધી ખેડૂત છે પોતાનું ઘર ગુજરાન કેમ ચલાવશે? તમે સમજો છો? ખેડૂત પોતાનું ઘર ગુજરાન ચલાવે તો ચલાવે કેમ? આ એક પ્રશ્ન હોય. પોતાના બાળકોને ભણાવવાના હોય, પોતાની જરૂરિયાત પૂરી કરવાની હોય, તો આવા સમયગાળામાં ખેડૂત શું કરે ખબર છે? પોતાનું ખેતર હોય એટલે એમાં ઘાસ ચારો ને એવું તો થતું જ હોય, તો એ પશુપાલન રાખશે, મરઘા બતકા ઉછેર કરશે, મધમાખી ઉછેર કરશે, જેથી કરીને હજી ઓલો પાક તૈયાર થાય એ સમયગાળા સુધીમાં તે પોતાનું ઘર ગુજરાન રૂટીન ચલાવવા માટે જે આ બધા ખેતી સાથે જોડાયેલો વ્યવસાય છે એ કરશે, તો એમાંથી એને આવક મળશે. આવક મળશે તો એની જરૂરિયાત, એની નીડ પૂરી થશે. ખબર પડી બેટા? તો વાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક એટલે કે કૃષિ પદ્ધતિ બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં તમને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે, બહુ વ્યવસ્થિત સમજાવવાનું એક સરળ લેંગ્વેજની અંદર તમને પ્રયત્ન કર્યો છે. આઈ થિંક તમને સમજાવવું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા કોઈ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.